નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો દેશ અને દુનિયાના તાજા સમાચાર સામે આવ્યા છે, તો તમે ધ્યાનથી સાંભળી લેજો। લખતર તાલુકામાં સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે કપાસની ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, પરંતુ આ વ્યવસ્થામાં અનેક ક્ષતિઓ અને મોટા પાયે ગેરરીતિ થતી હોવાની ફરિયાદો ઉઠતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ઉમરેઠ નડિયાદ રોડ ઉપર આવેલી એક હોટલ નજીકથી પોલીસે બંધ બોડીના કન્ટેનરમાં સુરતના કતલખાને લઈ જવાતા 22 પશુને બચાવી લીધા હતા। ઉમરેઠ પોલીસે પાયલોટિંગ કરનાર બાઇક ચાલક સહિત 3 શખ્સોને ઝડપી પાડી ₹16.51 લાખ ઉપરાંતની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી। બગદાણાના યુવક પર હુમલો કરનાર 4 શખ્સ 2 દિવસના રિમાન્ડ મંજૂર। પોલીસે મોડી રાત્રે 8 આરોપીઓને મહુવા કોર્ટમાં રજૂ કર્યા હતા। હત્યાની પ્રયાસની કલમનો ઉમેરો કરવામાં આવ્યો। બાકીના 4 આરોપીઓ જેલ હવાલે। સુરેન્દ્રનગરની વૃંદાવન સોસાયટીમાં રહેતા અને સોની કામ કરતા ધવલભાઈ મંડલી સાથે વડોદરાના વેપારી યતીનભાઈ હર્ષદભાઈ આડેસરાએ અંદાજે ₹1 કરોડથી વધુની છેતરપિંડી આચરતા ચકચાર મચી છે। બોટાદ તાલુકાના નાગલપર ગામે આશરે 5.5 વર્ષ પૂર્વે બનેલી જીવલેણ હુમલાની ઘટનામાં એક શખ્સને 7 અને અન્ય 4 આરોપીને 5-5 વર્ષ સખત કેદની સજા અને દંડ ફટકારવામાં આવ્યો છે। માંડલના ચબુતરા ચોક વિસ્તારમાં નહાવાના ઘાટની જગ્યાએ દૂધ મંડળી બનાવવા સામે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે। સ્થાનિકોએ મામલતદારને આવેદન પાઠવી દૂધની ડેરી બનશે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। સાયલાના સેજકપરમાં નીલગાયનો શિકાર કરતા મહેસાણા અને અમદાવાદના 2 શિકારીની ધરપકડ કરાઈ છે। સાયલા અને મૂડી રેન્જનું સંયુક્ત ઓપરેશન હાથ ધરી સેજકપર સીમમાંથી માંસનો જથ્થો, સેન્ટ્રો કાર અને તીક્ષ્ણ હથિયારો કબજે લીધા છે। જામનગરમાં ડાયમંડ માર્કેટમાં ઇલેક્ટ્રિકના માલ સામાનની દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ, ઇલેક્ટ્રિક ઉપકરણો બળીને ખાખ થયા। જામનગરના પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં વસવાટ કરતા નાગરિકોએ પોતાના મોબાઈલ ફોન ગુમ થયા અંગેની પોલીસમાં જાણ કરી હતી। આવા 14 મોબાઈલ ફોન પોલીસે શોધી કાઢ્યા છે। ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા નવેમ્બર 2025માં ઝડપી પાડવામાં આવેલા ઇસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સના 3 આતંકીઓનો કેસ હવે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને સોંપવામાં આવ્યો છે। ગિરનારના દર્શનાર્થે આવેલા અમદાવાદના એક યાત્રિકનું આશરે 2,500 પગથિયાની ઊંચાઈએથી નીચે પટકાતા કરુણ મોત નીપજ્યું છે। આ બનાવને પગલે પ્રવાસીઓ અને સ્થાનિકોમાં ગમગીની વ્યાપી ગઈ છે। રાજકોટ ચાંદીનું હબ ગણાય છે। માત્ર સામાકાંઠા વિસ્તારમાં જ 1200થી વધુ ચાંદીના વેપારીઓ કાર્યરત છે, પરંતુ તાજેતરના ટૂંકા ગાળામાં ચાંદીના ભાવમાં આવેલા અચાનક અને ભારે ઉછાળાએ વેપારીઓને ગંભીર આર્થિક દબાણમાં મૂકી દીધા છે। પૂર્વોત્તરના ફૂંકાતા ઠંડા પવનોના પગલે સવારના તાપમાનમાં 2 થી 5 સે સુધીનો ઘટાડો નોંધાયો હતો, જેના પગલે રાજ્યભરમાં સવારે ઠંડીનો અનુભવ થયો હતો। જો કે રાજ્યમાં હજુ પણ કોલ્ડ વેવની કે પારો 10 સે નીચે ઉતરે તેવી શક્યતા જણાવાઈ નથી। અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં એક બંગલામાંથી 45 લાખ ઉપરાંતની ચોરીના બનાવના આરોપીને વડોદરા પોલીસે ઝડપી પાડ્યો છે। સેટેલાઇટના શ્યામલ 4 રસ્તા પાસે વૃંદાવન બંગલોઝમાં રહેતા રચિત સોની અને તેમના પરિવારજનો ગઈ તારીખ 3 માર્ચે સૂઈ રહ્યા હતા ત્યારે ચોરો દાગીના અને રોકડ મળી કુલ 45.75 લાખની મત્તા ચોરી ગયા। બિટકોઇનમાં રોકાણના બહાને ₹1.26 કરોડ જેવી માતબર રકમ મેળવ્યા બાદ ₹1.23 કરોડની છેતરપિંડી આચરનારા મુંબઈના ભેજાબાજ શખ્સે આગોતરા જામીન અરજી મૂકતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી। નર્મદાના સાગબારા તાલુકામાં એકલવ્ય મોડેલ સ્કૂલનો આજે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં આવવા માટે આમંત્રણ ન આપતા ચૈતર વસાવા નર્મદા જિલ્લાના કલેક્ટર પર ગરમ થયા હતા। તેમજ ચૈતર વસાવાએ સ્ટેજ પરથી વડાપ્રધાનના કાર્યક્રમમાં થયેલા ખર્ચની વાત કરી ત્યારે મનસુખ વસાવાએ વળતો જવાબ આપ્યો હતો। અમદાવાદના દધીચી બ્રિજ પરથી યુવક સાબરમતી નદીમાં કૂદ્યો। સ્થાનિકો અને ફાયર વિભાગની સતર્કતાથી જીવ બચ્યો।
પંચમહાલ જિલ્લાના શહેરા મત વિસ્તારમાં આવતા પાનમ ડેમ વિસ્તારના 10 ગામોના રજૂઆત અને વિરોધનો સુખદ અંત આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા નવીન જાહેર કરાયેલા ગોધર તાલુકામાં સમાવાયેલા શહેરાના 10 ગામોને જનભાવનાને માન આપી ફરીથી શહેરા તાલુકામાં જ યથાવત રાખવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીમાં ગેરરીતિ આચરવાના ગંભીર આરોપ હેઠળ ચૂંટણી પંચે 4 વરિષ્ઠ અધિકારીઓ અને 1 કર્મચારી સામે એફઆઈઆર દાખલ કરવાનો આદેશ આપી કડક કાર્યવાહી કરી. છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બસ્તર વિસ્તારમાં શનિવારે સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં 12 નક્સલીઓ માર્યા ગયા છે. પોલીસના જણાવ્યા મુજબ સુરક્ષા દળોએ સુકમા અને બીજાપુર જિલ્લામાં આ ઓપરેશન પાર પાડ્યું હતું. દેશના સૌથી સ્વચ્છ શહેર ઇન્દોરના ભગીરથપુરામાં 8 દિવસથી પીવાનું દૂષિત પાણી પીવાના કારણે 15થી વધુ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 3000થી વધુ લોકો બીમાર પડ્યા છે, જેમાંથી 34ને આઈસીયુમાં દાખલ કરવા પડ્યા છે. ટાઇગર સ્ટેટ ગણાતા મધ્યપ્રદેશમાં પણ વાઘ સુરક્ષિત નથી. છેલ્લા 1 વર્ષમાં વાઘના મૃત્યુમાં પણ આ રાજ્ય દેશમાં સૌથી આગળ છે. દેશભરમાં કુલ 164 વાઘના મૃત્યુ થયા છે, જેમાં મધ્યપ્રદેશમાં સૌથી વધુ 55 વાઘના મોત થયા છે. બાંગ્લાદેશમાં લઘુમતી પર અત્યાચાર વચ્ચે ભાજપ નેતા મિથુન ચક્રવર્તીએ શુક્રવારે એટલે કે 2 જાન્યુઆરીએ મોટું નિવેદન કર્યું છે. આરોપ લગાવ્યો હતો કે પશ્ચિમ બંગાળને પશ્ચિમ બાંગ્લાદેશ બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ આ પ્રયાસો ક્યારેય સફળ નહીં થાય. ભારત અને બાંગ્લાદેશે ગુરુવારે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ બંને દેશે 1996માં થયેલી ગંગા નદીના પાણીની વહેંચણી બાબતની સંધિને નવીનીકરણ કરવાની વાટાઘાટો શરૂ કરી છે. સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સને નોટિસ ફટકારી છે. ગ્રોક એઆઈથી બનાવેલી તમામ અશ્લીલ તસવીરો સોશિયલ મીડિયાથી હટાવવાના આદેશ આપવામાં આવ્યા છે. આટલું જ નહીં, સરકારે કંપનીને 72 કલાકમાં રિપોર્ટ જમા કરાવવામાં કહ્યું છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલા જોશીમઠ ઓલી રોડના સ્થિત ભારતીય સેનાના કેમ્પમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. લોકો એઆઈને મહિલાઓના વસ્ત્ર હટાવવાનું કહી રહ્યા છે. ગ્રોક રિમૂવ ધીસ ટ્રેન્ડ સામે સાંસદનો સવાલ. વેનેઝુએલાના પાટનગર કારાકાસમાં એક બાદ એક 7 ધડાકા થતાં હડકંપ મચી ગયો. શહેરના જુદા જુદા વિસ્તારોમાં પ્રચંડ વિસ્ફોટ બાદ ધુમાડો જોવા મળ્યો. કારાકાસના મોટા સૈન્ય બેઝની આસપાસ વીજળીની સપ્લાય પણ બંધ થઈ ગઈ. ટ્રમ્પના ગુણગાન કરનારા પાકિસ્તાનની ગુલાંટ. ઓપરેશન સિંદૂરમાં સીઝફાયરની ક્રેડિટ ચીનને આપી. સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ગામ નજીક આવેલ ફોરેસ્ટ વિસ્તારમાં એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. લામધાર ડુંગર પરથી મળી આવેલા મૃતદેહ અત્યંત કોહવાયેલી હાલતમાં હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના સાયબર ક્રાઇમના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી છેતરપિંડીની ઘટના સામે આવી છે, જેમાં એક 82 વર્ષીય વૃદ્ધને 3 અઠવાડિયા સુધી ડિજિટલ અરેસ્ટમાં રાખીને ભેજાબાજોએ ₹7.12 કરોડ પડાવી લીધા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે એલ્યુમિનિયમ, કોપર અને નિકલ જેવી જીવનજરૂરી ધાતુઓના ભાવમાં ઐતિહાસિક ઉછાળો આવતા મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ખળભળાટ છે. સોનાના જોરે સતત ચોથા અઠવાડિયે ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ઉછાળો $656.6 બિલિયન પહોંચ્યું. દર્શક મિત્રો, આજના સમાચાર અહીં પૂરા થાય છે. તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જણાવો. દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વ દર્શનને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મળીએ કાલે નવા સમાચાર સાથે.